કેમ છો મારા કલેજાઓ? આજે સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. આજે અમે આવી ગયા છે માઉન્ટ આબુ ન્યૂ સોંગનું શૂટિંગ કરવા, અને તમને શૂટિંગ બતાવીશ. તો બન્યા રહેજો મારા ન્યૂ વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ છે અમારા વિપુલ દરજી ડાયરેક્ટર, આ શૂટિંગ કરી રહ્યા છે, જોઈ લો. અને પેલા છે અમારા ગીત લેખક નરેશ વાયડ, તમે બધા જાણતા જ હશો, જે હમણાં સોંગ આવ્યું હતું, જે જિગ્નેશભાઈ કવિરાજે ગાયું હતું, ગાડી દીવ જશે કો તો જીવ જશે. હમણાં જ સોંગ આવ્યું હતું. એ ગીતના લેખક નરેશ વાયડ છે. અને આજે મેં માઉન્ટ આબુ શૂટિંગ કરવા આવ્યા હા. તો મારો બ્લોગ ગમો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બન્યા રહેજો મારા ન્યૂ બ્લોગમાં, તમને બતાવીશ બધું, જોઈ લો. આપણા માઉન્ટ આબુનો નજારો કેવો સરસ મજાનો છે. વરસાદ થોડો થોડો ચાલુ હોય, અને જો આ ધુઓ કેવો છે મસ્ત, સરસ મજાનો નજારો હો. અને માઉન્ટ આબુ જે ના આવ્યા હોય એકવાર જરૂર આવજો. અને આ ઊભા અમારા મેકઅપ આર્ટિસ્ટ. તો ચાલો તમને શૂટિંગ બતાવું. જોઈ લો, અમારા શૂટિંગ ચાલુ હોય. વિપુલ દરજી અમારા શૂટિંગ કરી, ડાયરેક્ટર, કેમેરામેન, અને અમારા હીરો અને હિરોઈન છે. આ ગીતના હીરો હિરોઈન છે આર્યા. અને આ શૂટિંગ ચાલુ હોય, જોઈ લો, સરસ મજાનું. અને અમારા આવી રીતે શૂટિંગ થતું હોય. તમારા સમક્ષ આવીને બ્લોગ લાવતો રહીશ. બસ તમે સપોર્ટ કરતા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ ગમો તો આગળ શેર કરજો, તો મને સપોર્ટ મળે, તો મને પણ વધારે આવીને બ્લોગ લાવવાનું તમારા સમક્ષ અરખ રહે. જોઈ લો ફ્રેન્ડ્સ, અમે નાસ્તો કરવા આવી ગયા, અને હવે નાસ્તો કરી અને જઈશું બીજા લોકેશન પર શૂટિંગ કરવા. તો તમને શૂટિંગ બતાવીશ, લોકેશન બતાવીશ, કેવું હશે લોકેશન. અને 3 વાગી જાય એટલે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને જઈએ બીજા લોકેશન ઉપર. તો ફ્રેન્ડ્સ, અમે બીજા લોકેશન ઉપર આવી ગયા, ઊંચા ડુંગર ઉપર ચડી ગયા, જોઈ લો. અને સરસ મજાનું લોકેશન જોઈ લો. અને પાછળ વિપુલભાઈ અમારે શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું. અમારે શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું વિપુલભાઈએ. અને જો લોકેશન જેવું સરસ મજાનું લોકેશન જોઈ લો ફ્રેન્ડ્સ, સરસ મજાનું લોકેશન. પબ્લિક પણ બહુ તમે જોઈ શકો. સામે અમારા વિપુલભાઈ શૂટિંગ કરી, અને પબ્લિક જો વિડીયો બનાવવાનું, ફોટા પાડવાનું પબ્લિક બહુ છે. સરસ મજાનું લોકેશન, વાતાવરણ એમાં સરસ મજાનું, કારણ કે વરસાદ આવે અને રહે છે. ઠંડકનું વાતાવરણ સરસ મજાનું. અને જો ધુઓ તો કેવો હશે, ધુઓ બહુ ગરે છે, એવું લાગે કોક સળગ્યું હોય ને એવું તો લાગે. જો ધુઓ સરસ મજાનો, સરસ મજાનું વ્યૂ આવે, ફોટા પાડવાનું, રીલ્સ બનાવવાનું સરસ મજાની મજા આવી જાય એવું. અને તમે ના આવ્યા હો તો એકવાર જરૂર આવજો. સરસ મજાનું લોકેશન માઉન્ટ આબુ. અને મને તો મજા આવી ગઈ. હું તો વ્લોગના વિડીયો બનાવી જ કરું. જો સરસ મજાની જગ્યા, એકવાર જરૂર આવજો ના આવ્યા હોય તો. જુઓ, મારા ઘણા બધા ભાઈઓ આવેલા જ હશે, પણ જે ના આવ્યું હોય એ એકવાર જરૂર આવજો. સરસ મજાની જગ્યા અને ફરવાની મજા. પબ્લિક પણ તો તમે જુઓ જેટલી પબ્લિક છે. જોઈ લો ફ્રેન્ડ્સ, અમારે તો શૂટિંગ ચાલુ જ છે. હવે જો અમારો હીરો બોટલ લઈને બેસી જાય, અને કોઈ સાચી ભરેલી બોટલ નહીં હો, ખાલી જ બોટલ. ખાલી આ તો એક્ટિંગ માટે લીધેલી બોટલ, કારણ કે સ્ટોરી એ રીતની છે ને એટલે. અને તમે સાચું માની ના લેતા. અને જો મારું શૂટિંગ ચાલુ હોય, આ રીતના શૂટિંગ કરીએ. ફ્રેન્ડ્સ, વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોઈ લો, અને પાછળ કેવા નાચી પહેલાં જુઓ, તમને બતાવી દઉં. આ જુઓ કેવા નાચી, મોજ કરી, તો તમે પણ આવજો. તો ફ્રેન્ડ્સ, અમારું શૂટિંગ પતી ગયું. શૂટિંગ પતાવીને અમે નીકળી ગયા. રાતના વાગી જાય 2 વાગી જાય. અમે માઉન્ટ આબુથી નીકળી ગયા. જોવાનો રસ્તો કેવો હશે, ભયંકર રસ્તો હોય ને, આ ત્રિશુળિયા ઘાટ જેવો. આ બધું ટાર જ છે. તમે ગાડી બંધ કરી નાખો ને તો રડતી રડતી નીચે ચાલે જ જાય. અને બહુ રસ્તો બહુ લાંબો છે.
કારણ કે બહુ ભયંકર રસ્તો હો. તો માઉન્ટ આબુ આવો તો ધ્યાનથી આ માઉન્ટ આબુ ચડજો ગાડી લઈને. આમ પાક્કા ડ્રાઈવર હોય ને એ જ ગાડી ચલાવજો. બાકી નવા ડ્રાઈવરને તો કોમ નહીં હોય ધાર ઉપર ચડાવવાના. જોઈ લો તમે, રસ્તો તો જુઓ ખાલી. અને રસ્તો હોકળો હો અને ઢાળ બહુ મોટો ઢાળ છે. જોઈ લો કેવો રસ્તો છે. એટલે માઉન્ટ આબુ આવો તો આ ધ્યાન રાખજો, પાક્કો ડ્રાઈવર હોય એ જ ગાડી ચલાવજો. બાકી શીખવ ડ્રાઈવર, નવા ડ્રાઈવર હોય ને તો ભૂલથી પણ ગાડી ના લેતા. કારણ કે સામે સાધન આવતું હોય અને રસ્તો હોકળો હોય અને ઢાળ ઉપર ચડાવો એટલે બહુ મુશ્કેલ પડી જાય ભાઈ.